શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ શ્લોક 15-16નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 15. અનુદ્વેગકરં વાક્યં સત્યં પ્રિયહિतं ચ યત સ્વાધ્યાયાભ્યસनं ચૈવ વાક્મયીં તપ ઉચ્યતે. અર્થાત જે ઉદ્વેગ ન જન્માવનારું, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદશાસ્ત્રોના વાચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ કહેવાય છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ વાણીનું તપ કોને કહેવાય એ સમજાવી રહ્યા છે. જે ઉદ્વેગ જન્માવનારું નથી, પ્રિય અને હિતકારક વચન બોલનાર છે અને વેદશાસ્ત્રોના વાંચનનો અભ્યાસ કરે છે અને પરમેશ્વરના નામના જપનો અભ્યાસ કરે, એ વાણીનું તપ કહેવાય. શ્લોક 16. મનઃ પ્રસાદઃ સૌમ્યત્વં મૌનમાત્મા વિનિગ્રહ ભાવ સંશુદ્ધિરિત્યેત તપો માનસમુચ્યતે. અર્થાત મનની પ્રસન્નતા, શાંત ભાવ, ભગવત ચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી પેઠે પવિત્રતા, આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે. તો અગાઉના શ્લોકમાં ભગવાને વાણીનું તપ સમજાવ્યું. શ્લોક 16માં મનનું તપ કોને કહેવાય? તો મનની પ્રસન્નતા હોય, શાંત સ્વભાવ હોય, ભગવત ચિંતન કરતા હોય, મનનો નિગ્રહ અને અંતઃકરણથી ભાવોની પવિત્રતા હોય, આ પ્રમાણેનું વર્તન હોય એ મનનું તપ કહેવાય. જય શ્રી કૃષ્ણ.